तो खेडूत मित्रों एक बार फरीथी स्वागत है आप सौनी पोतानी चेनल किसान दुनिया में। तो दोस्तों आजनी विडियोनी अंदर आपणे सौथी महत्वपूर्ण समाचार जाणवाना छीए, जेमां आजनी विडियोमां दोस्तों आपणे जाणवाना छीए राज्यमां ચોમાસું शरू, त्यारबाद जाणवाना छीए ચોમાસું निष्क्रिय चिंता, त्यारबाद जाणवाना छीए दोस्तों खेडूतो माटे मोटा समाचार, त्यारबाद आवशे दोस्तों शाळाओ शरू वालीओने मार, તેમજ ત્યારબાદ જાણીશું સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ફેરફાર તથા ગરીબોને મળશે 10,000ની ભેટ, તેમજ 1 જૂનથી ડ્રાઇવિંગ દંડ તથા આજથી ટોલ ટેક્સ વધ્યો। तो दोस्तों आ तमाम महत्वना समाचार आपणे जाणीए तेना पहेला जे कोई पण खेडूत भाईओ अमारी चेनल किसान दुनिया पर नवा छे तेमने विनंती के फटाफट अमारी चेनलने सब्सक्राइब करी लो, जेना लीधे आवी ज महत्वपूर्ण माहिती आप सौने आ चेनलना माध्यमथी मळती रहे। तो चालो दोस्तों आजनी आ विडियोने शरू करीए। तो दोस्तों आजना सौथी पहेला अने महत्वना समाचार आप सौनी सामे आगळ आवी रह्या छे अहीं के राज्यमां ચોમાસું शरू। गुजरातमां मेघराजानो विधिवत रीते प्रारंभ थयो छे। हवामान विभाग द्वारा वरसादनी आगाही करता जणाव्युं के दक्षिण गुजरातमां नवसारी, डांग अने वलसाडमां आजे वरसादनुं आगमन थशे, તેમજ पश्चिम गुजरातमां अने दक्षिण गुजरातमां ચોમાસું प्रवेश्युं छे। हवामान निष्णात परेश गोस्वामीए कह्युं के समय करता 4 दिवस पहला गुजरातमां ચોમાસું बेसी गयुं छे। त्यारबादना महत्वना समाचार आप सौनी सामे आगळ आवी रह्या छे दोस्तों के ચોમાસું निष्क्रिय चिंता। गुजरातमां ચોમાસું 4 दिवस वहेલું प्रवेश्युं छे, ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે। તેમના પૂર્વાનુમાન અનુસાર ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે જ મોન્સૂન બ્રેકની પરિસ્થિતિ સર્જાઈ શકે છે। આ વર્ષે 2 થી 3 વખત મોન્સૂન બ્રેકની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સૌથી પહેલો મોન્સૂન બ્રેક અંડમાન નિકોબાર ટાપુ પર, તે પછી કેરળ અને મહારાષ્ટ્ર, મુંબઈ આસપાસ અને હવે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે મોન્સૂન બ્રેક થઈ શકે છે। 13 તારીખથી ચોમાસું નિષ્ક્રિય થઈ જાય તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે। 16 થી 17 તારીખે ફરીથી ચોમાસું સક્રિય થઈને આગળ ચાલે અને વરસાદ ચાલુ થાય તેવી શક્યતાઓ પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। ત્યારબાદના મહત્વના સમાચાર આપ સૌની સામે દોસ્તો આગળ આવી રહ્યા છે કે ખેડૂતો માટે મોટા સમાચાર। વડાપ્રધાન મોદીએ કિસાન સન્માન નિધિ માટેનો આગામી 17મા હપ્તાની ફાઇલ પર સહી કરી હતી। સરકાર દ્વારા ખેડૂતો માટે પીએમ કિસાન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આ સેચ્યુરેશન ડ્રાઈવ 20 જૂન સુધી ચલાવવામાં આવશે। ડ્રાઈવ દરમિયાન આ યોજના માટે અરજી કરી શકે છે। તમે KYC કરાવી શકો છો, તેમજ પોર્ટલ પર જમીનની વિગતો અપલોડ કરી શકાશે। આ સાથે તમે તમારા બેંક એકાઉન્ટને પણ આધાર સાથે લિંક કરી શકો છો। ત્યારબાદના મહત્વના સમાચાર આગળ આવી રહ્યા છે દોસ્તો આપ સૌની સામે કે શાળાઓ શરૂ, વાલીઓને માર। ઉનાળુ વેકેશન પૂરું થઈ ગયું છે અને આજે 13 જૂનથી શાળાઓ શરૂ થઈ ગઈ છે। આ પહેલા વાલીઓની કમર તોડી નાખે તેવા સમાચાર આવ્યા છે। આપને જણાવી દઈએ કે સ્કૂલ શરૂ થતાં જ સ્કૂલ વેન અને રિક્ષાનો 20% જેટલો ભાડાનો વધારો કરાશે। આ પહેલા સ્કૂલ વેનના કિલોમીટર દીઠ 1000 રૂપિયા લેવામાં આવતા હતા, ત્યારે હવે 1200 રૂપિયા ચૂકવવા પડશે। ત્યારબાદના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો આપ સૌની સામે કે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ફેરફાર। આ યોજનામાં ત્રિમાસિક 8%ના બદલે 8.2% વ્યાજ દર વધારો થયો છે। અગાઉ દીકરી 10 વર્ષની ઉંમરે એકાઉન્ટ ઓપરેટ કરી શકતી હતી, પરંતુ નવા નિયમો હેઠળ દીકરીઓને 18 વર્ષ પહેલાં છૂટ નથી। 18 વર્ષની ઉંમર સુધી માત્ર માતા પિતા જ એકાઉન્ટ ઓપરેટ કરી શકશે। સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતામાં વાર્ષિક ઓછામાં ઓછા 250 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરવાનો નિયમ છે। જો તમે ન્યૂનતમ રકમ જમા નહીં કરો તો ખાતું ડિફોલ્ટ થઈ જશે। હવે જો તમારી પાસે ત્રીજી પુત્રી છે તો તેના જન્મ પર પણ SSY ખાતું ખોલાવી શકાય છે। ત્યારબાદના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો આપ સૌની સામે કે ગરીબોને મળશે 10,000 ભેટ। ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર। હવેથી જનધન યોજનામાં ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 બેંકનો ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે। જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે। જ્યારે પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયા સહાય આપવામાં આવતી હતી, તે વધીને હવે 10,000 રૂપિયા કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો આપ સૌની સામે કે 1 જૂનથી ડ્રાઇવિંગ દંડ। ઓવર સ્પીડિંગ, સ્પીડ લિમિટ કરતાં વધુ ઝડપે ડ્રાઇવિંગ કરતાં પકડાશો તો 1,000 થી 2,000 રૂપિયાનો દંડ। લાયસન્સ વિના ડ્રાઇવિંગ કરશો તો તમારે 500 રૂપિયાનો દંડ થશે। સગીર ડ્રાઈવર હોય, જો 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો વાહન ચલાવતા પકડાશે, એટલે કે સગીર ડ્રાઈવર હોય તો 25,000 રૂપિયાનો ભારે દંડ આવશે। આ સાથે વાહન માલિકનું લાયસન્સ પણ રદ થઈ શકે છે। હેલ્મેટ અને સીટ બેલ્ટ ન પહેરવા પર 100 રૂપિયાનો દંડ ભરવો પડશે। તો ત્યારબાદના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો આપ સૌની સામે આજથી ટોલ ટેક્સ વધ્યો। NHAI દેશભરમાં ટોલ ટેક્સ વધારો કર્યો છે। આજથી તમામ ટોલ પ્લાઝા ઉપર વાહન ચાલકોએ 3 થી 5% વધુ ટોલ ટેક્સ ભરવું પડશે। પહેલાં આ વધારો 1 એપ્રિલથી લાગુ થવાનો હતો।
પરંતુ લોકસભા ચૂંટણીના કારણે મોકૂફ રખાયો હતો. એટલે કે હવે હાઈવેની સફર મોંઘી થઈ છે. આજે સવારથી અમૂલ દૂધના ભાવમાં વધારો થયા બાદ મોંઘવારીનો આ બીજો ફટકો છે. દેશના 1100 જેટલા ટોલ પ્લાઝાને 3 થી 5% ભાવ વધારાની નોટિસ આપી દેવાઈ છે. તો ખેડૂત મિત્રો, આ હતા આજના મોટા અને મહત્વના સમાચાર. આશા કરું છું કે આપ સૌને આજના મહત્વના સમાચાર પસંદ આવ્યા હશે. જો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ કિસાન દુનિયાને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે દિવસભરના કામના સમાચાર આપ સૌને કિસાન દુનિયા ચેનલના માધ્યમથી મળતા રહે. તો દોસ્તો, મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.